કહેવત છે કે આ રાસુદીવાળા તારા છે ભાઈ, ખબર છે? અત્યારે કોઈ મને આ કરો કોઈને ભીડ્યા થાય કે રાસુદીવાળા તારા ભાઈ જાય થોડા દિવસે તારા ભાળી રાસુદીવાળા તારા બધા બસ લઈ રહ્યા છે અમે હે બરાબર ધન્યવાદ ભલે આયા હો. પાટણનો એક વિડીયો કેવું છે પાટણ તમારા માટે? બસ પાટણ લઈ રહ્યા છે શું આમ સિટીમાં ગમે કે અહીંયા પાટણ જ? ના પાટણ હો હે? સિટી આવો પાટણ તો ખોલું વાતાવરણ ખરી ને હે ભલામાં ગમે. હાલો મુળેશ્વર દાદો બેઠો અરે કરે એને જે હાલો જય માતા. જય માતાજી. જોનો કોરેટી નગરી હતી એ સમયમાં રાજા તો હવે કયો છે મને એટલો અંદાજ નથી, પણ એ નગરીમાંથી આ આખો વન પડ્યો હતો તે સમયમાં. આ નજીકના તે ગોમ રહ્યો, આ કોઈ ગોમ નતો હોય સમય. છતમાં કદી છલકે નહીં અછતમાં નો હોશિયાળ, વખત પ્રમાણે વર્તે જેનું વતન વાવ થરાદ. એવી આ પાટણની ધરતીની માથે એમ કહેવાય છે મુળેશ્વર મહાદેવ બેઠા છે, જેણે એમને સ્તુતિ કર્યું કે યુબાબુ કે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ યથંકર તે નખ તે ભણ કે તળ યંબર ગાધાય પંકર ગાદ જતંકર પાહગ તે ડમરો ઈંડ ડંકર બાહ જટંકર શંકર તે કૈલાસ સરે એ પરો મેં હરમોદ ધરી પશુ પાલનો કામ પ્રજાલનો નાચ કરે જીરે કામ પ્રજાલનો નાચ કરે. મૂળરાજ સોલંકી મૂળેશ્વર મહાદેવ તેમાં કહેવાય છે. મૂળરાજ સોલંકી. મૂળરાજ સોલંકીનું બંધાયેલું એટલે મૂળેશ્વર મહાદેવનું નામ તેમાં પાડવામાં આવ્યું છે. અને તો શિવની તો ખૂબ ઐતિહાસિક છે. બીજામાં કેવી મજા આવે રહેવાની? રહેવાની તો હવે આ સરહદી વિસ્તાર છે, પ્રકૃતિનું તો રંગ જ આખો અલગ છે. અહીંના લોકો બહુ મહેનતુ પછી નિષ્પાપી, બરાબર. અને કોઈ બહારનો માણસ આવે તેને સહકાર આપવો અને આરામનું કોઈ લેવું નહીં. આ તાલુકો એકંદરે મારે એટલું જ કેવું છે, વાવ તાલુકા જેવો તાલુકો ભલે જીવી જીવવા જેવો કે છે, એની શાંતિથી જીવીને જીવવું હોય, નીતિનું કમાવવું હોય, નીતિનું ખાવું હોય, શાંતિથી જીવવું હોય, વાવ તાલુકા જેવું કે છે નહીં. દોસ્તો, ગુજરાત અનેક રીતે વિશેષ છે અને ગુજરાતમાં આપણને લાગે ઘણા નાના નાના ગામડા જોઈએ, દરેક ગામમાં કંઈક ને કંઈક વિશેષતા છે, કંઈક યુનિકનેસ છે. એમાં પણ ઉત્તર ગુજરાતમાં પાકિસ્તાન સરહદે આવેલા ગામડાઓ, સુઈગામ, વાવ થરાદના બધા ગામડાઓ આજથી નહીં હજારો વર્ષથી સમૃદ્ધ છે અને ત્યાં નાના નાના જૂના બંદરો હતા, વેપાર ક્ષેત્રે બધી રીતે સમૃદ્ધ છે. ત્યાંના અનેક ગામડાઓમાંથી આજે પણ એવા પુરાતાત્વિક અવશેષો મળે છે જેવી સાબિતી આપે છે કે આ વિસ્તાર કેટલા વર્ષોથી સમૃદ્ધ છે, ઐતિહાસિક દ્રષ્ટિએ, સાંસ્કૃતિક દ્રષ્ટિએ તો ખરો જ. એવું જ એક ગામ છે પાટણ, વાવથી આગળ, સુઈગામથી પણ નજીક પાટણ ગામ. પાટણ ગામ કેવું છે અને તેની સંસ્કૃતિ કેવી છે, ત્યાંના લોકો કેવા છે, એ આપણે આજે જાણવાના છે. બાબલો, મહાદેવનું મંદિર જૂનું મૂળેશ્વર અને પાટણ ગામ અહીંયા ગોમ પર દેખાય બડો મંદિર દેખાય. અમે જસ્ટ પહોંચ્યા પાટણમાં મૂળેશ્વર મહાદેવના મંદિરે જ આવ્યા પહેલાં, અને એટલી અદ્ભુત નીરવ શાંતિ છે મંદિરમાં. મંદિરની આજુબાજુનો જે વિસ્તાર છે, બાજુમાં પ્રાચીન લેક છે, લેકની અંદર કૂવા છે, એક વાવ પણ છે, એ પણ જોવા મળી. અને મિત્રો, આવી કોઈ પણ જગ્યા પર મોટો ફાયદો શું હોય કે જ્યાં જૂના મંદિરો હોય ને ત્યાં જૂના વૃક્ષો પણ હોય. આપ જોઈ શકો છો મૂળેશ્વર મહાદેવની આજુબાજુ એટલા બધા વૃક્ષો જોવા મળે છે જૂના, અને પણ જૂનો વડલોથી માંડી જાત જાતના એવા, અને બધા જ હેરિટેજ વૃક્ષો, 100-200 વર્ષથી પણ વધારે જૂના વૃક્ષો અહીંયા છે. જમીન જ એકચ્યુઅલી આ જૂની છે અને અહીંયા તો ઘણું બધું મળશે. હજી આપણે જોઈએ આગળ કે જેણે ભોળાને ભજીયા ખુલ્લા છાપ ભરે અને પીળું હોનું પહેરવા અને પદમણ નાગ ધરે. ભોળા છો અતિ છો ભલા અને કાળ તણા છો કાળ, હવે શંકર સહજ કૃપાળ છો અને આપ હિ દીન દયાળ. મારું નામ દેવસિદ્ધિ ગંગારામ પટેલ, ગામ પાટણ, તાલુકો સુઈગામ, જિલ્લો બનાસકાંઠા. આ ગામનો વતની છું. આ ગામમાં શિક્ષક તરીકે આજીવન શિક્ષકની નોકરી કરેલી છે. મને આશરે 75-76 વર્ષ થયા છે. મને સાંભળો ત્યાં સુધી મારા ગામનો ઇતિહાસ હું તમને થોડું ઘણું કહું છું, એ શાંતિથી તમે સાંભળો. મારા ગામનું નામ પાટણ પડ્યું એવી વાયકા છે કે અહીંયા આગળ
કોઈ ધાડું આવ્યું એ વખત જૂના સમયમાં અને તલાવમાં યુદ્ધ થયું, અહીંયા પાડો હણાઈ ગયો, મરાઈ ગયો, એટલે પાડા મુવા ઉપરથી પાડા નામ પડ્યું અને પાડાનું નામ પડ્યું લોકવાયકા છે. એને 400-500 વર્ષ પહેલાંની વાત છે, હાલની કોઈ છે નહીં. અમારું ગામ આમ તો સુંદર છે, આમ તો મને તો મારો જન્મ તો આઝાદીમાં થયો છે, પણ 1948 પહેલાંની વાત કરો તો પાટણ સુઈગામ જાગીરનું ગામ હતું અને બહુ સુંદર રળિયામણું ગામ હતું. અને આ ગામ છે ને ધાર્મિક છે બહુ, અને સંસ્કારી અને ધર્મને માનવાવાળો, આપણા ધર્મને અને સંસ્કૃતિને માનવાવાળો છે. અહીંયા મહાન બે સાધુઓ થઈ ગયા, સંતો. જગતપુરીદાસ દ્વારકીદાસ મહારાજ આજથી 100 વર્ષ પહેલાં એમની સમાધિ પૂરી થઈ ગઈ પેટલાદ આણંદમાં. એ વખતે બહુ મહાન સાધુ થઈ ગયા કે અત્યારે એવા મળે નહીં. સ્વામી સચ્ચિદાનંદ એમ કહે છે કે એવા સાધુઓ ત્યાં છે નહીં. હવે આ ગામ પવિત્ર છે, ધાર્મિક છે, અને આ ગામમાં કોઈ વ્યસની હતું એ વખતે મને સાંભળે તો હોતીની વાત છે. 75 વર્ષ પહેલાં કોઈ બીડી પીતું નહીં, તમાકુ પીતું નહીં, ચા ન પીતું, વ્યસની હતું, બંધાણી હતું, પછી દારૂની બી મટનની કોઈ વાત કરવાની છે જ છે નહીં. પ્યોર ધાર્મિક પ્રવૃત્તિ. આજે ગામના લોકો સત્સંગમાં માણસો ગામને જતા, કુટિયા સ્વામીજી પાસે સત્સંગ કરતા, ચતુર્માસનું કરતા, અધક માસ કે આવો શ્રાવણ મહિનો આવે તો એવો પણ વર્તર કરતા. ધાર્મિક બહુ માણસો હતા. અને આ ગામના માણસો એવા દયાળુ હતા કે પરોપકારી પણ હતા. આવતા આવતા માણસોને, ધાર્મિક માણસોને મંદિરે દર્શન કરાવે, કોઈ કોમે હેડતો મુસાફરી કરતો દૂરનો માણસ, એને રોટલો, ચા, પાણી, આશરો આપવાનો છેડથી આ લોકોનો ધ્યેય હતો. એટલે ગામ પ્રખ્યાત એટલે હતું કે હેડો પાડે જશે એટલે આપણે ચા પાણી રોટલાનો ટાઈમ થઈ જશે, મળી જશે, એવી ભાવના હતી. હેડતા માણસો ખૂબ હેડતા, સાધુ સંતો ખૂબ આવતા, રોકાતા. એમને લોકો ધાર્મિક દોહા લાડુઆ કરીને ઘી ગોળના જમાડતા. એટલે બહુ પવિત્ર ગામ છે, ધાર્મિક. અને સાધુ સંતો ગામમાં 5 સાધુના ઘર હતા, 5 બાવાના ઘર હતા. દરેકને સવારના ઉઠીને પોતાની ચપટીનું નિત્યક્રમ કરવાનો, દરેકને આટો આપવાનો, 11-12 સીધી ઉપર પવિત્ર હોય તો સીધો આપવાનો. ધાર્મિક વૃત્તિનું કામ પ્યોર, વ્યસન નહીં. અને પરોપકારના જ કામ કરવા. તલાવ ખોદામાં અછત હોય, દુષ્કાળ હોય, આગળ તો સરકાર હતી નહીં એવું હતું, બોર તો હતા નહીં, તલાવમાં પાણી સાચવતા હતા. તલાવમાં પાણી ચોમાસામાં ભરાય અને રોકો તો ચોમાસામાં શિયાળામાં પૈસાથી પાણી પીવા મળે. પાણીની એ વખતે વિકટ પરિસ્થિતિ હશે એમ મારું માનવું છે કે બહુ તકલીફ હતી. એટલે આ સમયમાં પસાર કર્યો, પણ એ વખતમાં વિકટ હતો સમય, પણ સમય આનંદદાયક હતો. લોકો દુષ્કાળો પડતા વારંવાર, લોકો હિજરતે કરતા, પશુઓ ઓછા વધતા થઈ જતા, પણ લોકોની ભાવના ઓછી વધતી થતી નથી. બધા અંતે ભેગા થઈ સુખ શાંતિથી રહેતા હતા. દુષ્કાળ પડે ભેગા થાય તો એમને 9 વર્ષ આવે તો વાપવા ચાપવા માટે દિવસ ગામના 9 વર્ષો પાસેથી બધું મળી રહેતું, સહકાર મળતો હતો, એવું હતું. એટલે એ વસ્તુ એવી છે ને કે જે ભાવના જે એ વખત નહીં હતી, હું તો મદદ કરવાની, પરોપકારની ભાવના કરવાની હતી. એટલે એ તો અત્યારે હોય જ ન શકે. અને બીજવારો કોઈનું લગ્ન હોય, કોઈનું મેણ પેણટક્યું હોય તો ડોહા પોતાની જાતે 5 ભેગા થઈને કરાવી દેતા. વિસ્તારના ભાગલા પડ્યા પછી 71માં યુદ્ધ થયું કે ત્યારે તમારા આપણા કોઈ વિસ્તારમાં કોઈ અસર થઈ કે કોઈ સામેથી આવતા વ્યવહાર ચાલુ તો અમે રાત અહીં આવતા બાબુ જે ગયેલ ને પાકિસ્તાનમાં ઘણી વખત પોતાના મોબાઈલ ઘણી વખત ગયા. એ સાહેબ અહીંયા શું છે? હા દેખો પાકિસ્તાન અલગ થયા પહેલાં તો અમારે અહીં માત્ર 2-3 વર્ષે દુષ્કાળ હતો, પાણીનો બીજો કોઈ સ્ત્રોત હતો નહીં. એટલે અમે પાસે નિભાવ માટે પશુપાલનનો નિભાવ કે અમારો જે સિંધ પ્રાંત છે ને એ થોડો હરિયાળો પ્રદેશ, ત્યાં પાણીનો નદી હેડે પાણી છે સિંધુ નદી. અને ત્યાં રોજગારી થોડી મળે તો અહીંના અમારા લોકો એ વખતે રોજગારી અર્થે થતા એમ રોજગારી બધા વર્ધન ગોબાને વેપાર કરતા ને, કાપડ લઈ જતા અહીંથી, પણ એ તો તાકા કાપડના લઈને જઈને વળતો સોનું લાવે. અચ્છા, સોનું ત્યાં સસ્તું હતું, કાપડ અહીંથી લઈ જાય ત્યાં સોનું લાવે વળતા, અચ્છા, અહીંથી કાપડ લઈ જાઓ. અહીંથી કાપડ લઈ જાય. એમાં ખાસું ઘણો કમાણા ટાઈમ પાસે 400 રૂપિયાનું સોનું લઈને આવે ત્યારે ઘોડા ઉપર લઈને આવતા. સોનું સસ્તું હતું ત્યાં અને કાપડ મોંઘું હતું. આ મંદિર પાટણનું મંદિર છે. આ મંદિર એવું છે કે મૂળા સોલંકીનું બનાવેલું છે. અમારા ડોહાનું એવું છે કે 1050 વર્ષથી આને મૂળા સોલંકીના બનાવ્યા છે. એને બનાવવા પાછળનું કારણ તો પ્રભુ જાણે, પણ આ બગડો પડ્યો હતો અને આ કોરડી શહેર, આ ગામરી કોરડી શહેર હતું, આ તળાવ હતું, અહીં ગાયો ચરપ આવતી. હવે આમાં એક ગાય હું તો મને કહું, આ દૂધ માદોરી અહીંયા દૂધ વરસાવી દેતી હતી, એની મેળે ઓટોમેટિક. એટલે ગુવાળને સંશય થયું કે ગાય કોઈક દૂઈ લે છે. તપાસ કરતી ગોડામાં તપાસ કરતી હું જાણવા મળ્યું કે ગાયના વાતળમાં દૂધ વરસી જાય છે.
એટલે ખ્યાલ આવી ગયો કે આ કંઈક મહાદેવ હોવા જોઈએ. એટલે એમને તપાસ કરતા ખોતમાંથી મહાદેવ મળ્યા. એ વખતે પાટણના મૂળરાજ સોલંકીને એના વંશને કોઈ અદ્ભુત મહાદેવની જરૂર હતી. એટલે બ્રાહ્મણ મારફતે સંદેશો બોલાયો કે અહીંયા છે અદ્ભુત મહાદેવ. એ આવ્યા અને એમની પૂજા કરી અને પછી એમને કચ્છમાં લાખા ફૂલાણી સાથે યુદ્ધ થતું હતું, વારંવાર પોતે હારતા હતા. પછી આ અદ્ભુત મહાદેવની સેવા કર્યા પછી પોતે કચ્છ જીત્યા. એના પછી આ મંદિર બંધાયું છે. 1000 વર્ષ ઉપરની વાત થઈ છે એવું કહે છે વાયકાઓ. અને હજી અડીખમાં આવું નામ ઊભું છે. અને ગામની કોઈ લોકવાયકા કે વાયકા તો એવી છે કે આ બોર્ડર આમ તો આ હિન્દુસ્તાનનું મધ્યનું ગામ ગણાય. આ તો ભાગલા પડે પાકિસ્તાન હુડતાળે નકા. આ બાજુ આ રણ તો ખરું, કચ્છનું નાનું રણ હતું, પણ આપણે પાકિસ્તાન ભાગલા નતા પડ્યા હતા. આ બાજુ અમારો વિસ્તાર હતો. આ લોકો ખેતી કરતા હતા, રહેતા હતા. નગરપાલિકાનો પછી આગળનો વિસ્તાર સિંધ થઈ ગયો, દુષ્કાળ પડતો એટલે સિંધુ નદી જતી હતી. સિંધમાં લોકો જતા હતા મજૂરી કરવા માટે. આ બાજુ તો મહેસાણા જિલ્લામાં પાણી તો બીજે ક્યાંય પાણી હતું નહીં. આ રણ તો છે, નુકસાન નથી. અને રણ છે એ સૂકું રણ હોય છે, ચોમાસામાં લીલો બાકી હોતું નથી. અને કોઈ બોર્ડરની સીમાની કોઈ આઝાદની સુરક્ષા આઝાદી પછી અહીંથી 2 વાર લડાઈઓ થઈ. એક 1971માં થઈ અને 65 એ વખતે. પણ એ વખતે આપણે કોઈ નુકસાન થયું નહીં. આપણે આ નગરપાલિકા જીતી લીધું હતું અને પાછું યુનિયન મંડળની કહીને પાછું ઇન્દિરાબેને આપી દીધું. નગરપાલિકાનો વિસ્તાર લીધો સરસ મજાનો. અને 6 મહિના આપણો વહીવટ ત્યાં ચાલ્યો હતો. અધિકારીઓ ગાડીઓ બધી રહ્યો હતો અને જાત આવજા હતી. પણ આખે વસ્તુ જીવન હતું. પ્રદેશ સારો નહોતો એટલે આપણા માટે હિન્દુ લોકોને રહેવા માટે વિસ્તાર ઘણો સારો નહોતો. પછી સાહેબ તમે આજથી 40-50 વર્ષ પહેલા કોઈ જૂની વાત યાદ આવે? તમે અહીંયા રમતા, તળાવમાં નાતા કે? હવે આ વાત હાવ સાચી આવે છે કે આ હોમન તો હમો વડલો ઉભો, લેબડો ઉભો. અહીંયા મોટો વડલો હતો ને મોટો ઓટો હતો. આ તળાવ આનો હતો. આને ગઢ નહોતો, મંદિર ખુલ્લું હતું. અમે નાના 5-15 વર્ષના હતા. ભેંસો પાવા માટે આવતા. પાવાનું સ્થળ હોય હતું તળાવનું બપોરનું. પાછળ બેસે ને એ પીએ. પછી ઓટામાં ચોમાસામાં ભરેલો હતો ને, ઓટામાં માથા બોલો કૂદકા મારતા, પણ નાતા કૂદતા આનંદ કરતા. આખો દી નાવો, પછી નાહી ધોઈને આનંદ કરીને આરામ કરો. વળવાને વળવાઈએ વહેતા, બહુ આનંદ કર્યો છે. અને ભાથું ભાઈ ભેગું લાવ્યું તો ખાતા, દાદાના દર્શન તો કરતા. એવું કોઈ એટલું મારા હાથમાં તો નહીં, હરણ પણ નહીં, પણ ટોકરા વગાડતા. એટલે અમારા બાવા કહેતા શું કામ ટોકરો વગાડો, કોઈ દેતા નથી. તમે પછી પાછળ કે ગયેલા? પાછળના રણમાં આંટો મારવા ગયેલા? રણમાં આંટા મારવા જોઈએ. અમારા ખેતરની હદ છે ત્યાં જોઈ લે. પાછળ તો પછી બાવળિયા રણ આવતું ને કોઈ જવાનો અર્થ રહેતો નહોતો. 1-2 વખત હતી હેડીને નાની ઉંમરમાં મુસાફરીમાં નડાબેટ ગયેલા. ત્યાં રણનો પ્રવાસ કરેલો ખરો. એટલે મીઠું લેવા તો આપણે ખેતર કને જ પડી હતું. પેલું મીઠું પડતું હતું અહીં. એમાં પાણી ભરાય ને કાચું મીઠું પડતું હતું. એટલે કાચું મીઠું આપણે વાપરતા બધા. પાકું મીઠું વાપરતા હતા આગળનું. એટલે ઘણું હતું. પછી આજુબાજુના ગામમાં સામે કાંઠે કોઈ બધા સગબંધી અત્યારે રહેતા હોય એવું કહે? એવું કઈ નહીં. કચ્છમાં ઘણા રહે છે. કચ્છની આપણે કચ્છમાં બાજુ ઘણા રહે છે. કચ્છની વાત છે. મેં તો કોઈ નગરમાં ગયો નહીં પાર્કમાં. પણ આ બોર્ડર આપણે જોઈ ને, બોર્ડરની સામે ગામ દેખાય રહ્યું એટલે નજીકના ગામો છે એ જમીન મીઠી લાગે તો આપણા કરતા છે. આપણું બોર્ડર ને એની બોર્ડરમાં જરા જુઓ ને તફાવત, તો એ ખડવાળી જમીન લાગે મેઠી. આપણે તો આપણી એકલી ખારી રણવાળી છે. એટલે હમ ગામડો દેખાતા છે મારું માનવું છે. પછી એની કોઈ વાત તમને કોઈ કહેવત કેવી કે પાટણના, અમારા તો પાટણના લોકો આવા હોય, કાં તો આ વિસ્તારના લોકો, અમારા વિસ્તારના લોકો કેવા? તો કે ખાસિયત ટૂંકમાં આ વિસ્તાર. પાડામાં એવું છે કે પાડાની વાત આ એક કે કીધેલી સાંભળેલી છે. આપણે નકારી કઢાય છે નહીં, પણ મેં પણ જોયું નથી. ના, એક વાત છે ભેંસોમાં હું કેમ છે, આ વિસ્તાર છે ને સૂકો વિસ્તાર છે અમારો બધો. વાવથરાદનો વિસ્તાર. હવે આ તાલુકા 3 નામ પાડ્યા નકા વાવથરાદ એક તાલુકો બોલાતો. આ વિસ્તારમાં પશુધન ખૂબ હતું. તદી ડેરી નથી, તદી એક ઘી ઉપર માણસ પોતાનું જીવન નિભાવતું. મોટા ભાગનું ઘી ઉપર કાઢતા હતા. તે ડેરી નથી એ વખતે પણ. અને બચત થતી બાકીનું બધું. એટલે મોટો વિસ્તાર છે. મગ ખૂબ પાકતા, કઠોળ ખૂબ પાકતો, ગુવાર ખૂબ પાકતો, બાજરી 2,000 મણ ખેડૂતોને થતી, મોટા ખેડૂતોને. આનંદ તો દુષ્કાળકારક પડતો, પણ કોઈ દુષ્કાળની ધ્યાનમાં લાગતો નહીં. દુષ્કાળ કાળ જતો રહ્યો તો એ ખબર ન પડતી. ગરીબ માણસને થોડુંક દુષ્કાળ પૈસા સાડવા ઘાસની પોટા ભલપડી આને દુકાન હોય ને બાજરીનો. આ બાપુ કઈ સ્કૂલમાં હતા અહીંયા? હું અહીં પ્રાથમિક શાળા પાટણમાં હતો. હવે આમાં એવું હતું કે હું મારી પરિસ્થિતિ વર્ણવું તો હું અહીં ભણ્યો ને ત્યાં 4 ધોરણની શાળા હતી. પછી મારે ભણવા માટે 5મું ધોરણ ગોલપ જવું પડ્યું. કેમ કે પાટણમાં શાળા 4 5મું ગોલપ ભણ્યો. 6ઠું ધોરણ સુઈગામ ભણ્યો.
7મું ધોરણ ભાભર, 7માંથી 11મા ધોરણ સુધી ભાભર ભણ્યો બોડીમાં, અને 11માં 1972માં SSC પાસ, ઓલ્ડ SSC પાસ થયો. પછી મને શિક્ષકની નોકરી મળી. 12મી નોકરી કરી જેલણા ગામ, જેલણા નોકરી કરીને પછી પીટીસીમાં જતો રહ્યો. 2 વાર પીટીસી કરીને પાછો 1976માં અહીં મૂકવાનો, તો 2008માં રિટાયર થયો છું અહીંથી, પોતાના ગામમાં મારા ગામમાં જ. અને આનંદ કર્યો, કોઈને કોઈ દખરૂપ થયા નથી, મદદરૂપ થયા છીએ. અત્યારે તો બધું શિક્ષણમાં ઘણું બધું ટેકનોલોજી, ત્યારે કેવા હતા ભલા? હવે તે તમે જ્યારે પહેલા આવ્યા નોકરી ત્યારે એવું હતું તો બહારના શિક્ષકો મોટે ભાગે અમે હતા. હું એક જ શિક્ષક હતો, 1-4 ધોરણ, પછી 5 કરાયા, 6-7-8 ધોરણ કરાયા. પછી એવો સંપર્કમાં આવી જાય, દુષ્કાળ પડ્યો, ગાયના વાળા 1-2 કરાયા, કેટલ કેમ જેને કહેવાય દુષ્કાળમાં. એમાં હરીસિંહ ચાવડા દેવાની સંબંધ થઈ ગયો અમારે, એટલે એમને કહીને કેટલ કેમ કરે એમાં સંબંધ થયો ને એ ધારાસભ્ય દોતામાં ઉભા રહીને ચૂંટાઈ ગયા, મિનિસ્ટર થયા, એટલે અમને સપોર્ટ થોડોક વધારે મળ્યો. એટલે અમે એમની પાસે ત્યાં રોડ માગ્યો, પછી હાઈસ્કૂલ માગી. 1980માં પાટણમાં હાઈસ્કૂલ ન હોય, વાવમાં હાઈસ્કૂલ હતી, તો હુઈગમ જ હતી. તો વિદ્યાર્થીઓ કેટલા હતા ત્યારે? વિદ્યાર્થીઓ ઘણા હતા, 15-20 વિદ્યાર્થીઓ હતા. પછી ધીરે ધીરે દીકરીઓ હતી ત્યારે? દીકરીઓ 1-2 હતી, છોકરાઓ હતા 1-2 દીકરીઓ હતી. મારા દીકરીઓ ગુલત નહીં આવતી, એવું બધું હતું. એટલે એ બધું હતું એ વખતે. તમારા જૂના વિદ્યાર્થીઓ કોઈ અત્યારે? મારા જૂના વિદ્યાર્થીઓ ડૉક્ટર છે, વકીલે છે, અને માસ્તરો છે, આચાર્ય છે, મામદાર છે, બધા છે. મારો મિત્ર મંડળ પણ એટલું વિશાળ છે વાવ તાલુકાનું કે મને એમ લાગે 50% તો ઓફ થઈ જાય. પોતે મારા સાથી મિત્રો ખૂબ હતા, અને બધા મોટે ભાગે બ્રાહ્મણો જ હતા. કેમ કે એ વખત બ્રાહ્મણો હતા, બીજા કોઈ હતા ને, 1-2 રજપૂતો હતા. પાટણ ગામ છે, અહીંયા એક પરસોધારી મહાપુરુષ પાકી ગયા છે. આ પાટણનું આના મંદિર હતું. પાટણમાં એક કાળા નામના પટેલ રહેતા હતા. એ વખતે સોયગમ જાગીરનો રાજ ચાલતો હતો, અને એ વખતે જાગીરનો ખૂબ ત્રાસ હતો. અને એનો જે લોકો આપણે બોલાવો, એ બોલાવો અહીં આવતા ને રોટલા ખાવા, ઉતારા દેવા, અને એ સારું લોકોને ખૂબ પજવતા ને હેરાન કરતા હતા. હવે એમાં એક કાળા નામનો એક પટેલ હતો, એને ચોમાસામાં પાવણા કરવા જતો, એને બૈરું બાપ રોટલા લઈને એને જતો હતો, ભાત લઈને. એણે ગોલે પાટું બાળ્યું, એ બાઈની ડિલિવરી થઈ ગઈ, એવી તકલીફ થઈ. બાઈ ત્યાં ગઈ ખેતરે અહીંયા રાસુદીનું ખેતર. ગોલે એટલે વજીર કે ગુલાબ? વજીર. એટલે પછી હું તો વજીર ગોલે એટલે વજીર. પછી એ લોકો અહીંયા ગયા ખેતર, બાઈએ વાત કરી કે આ રીતે થઈ ગયું છે, પ્રશ્ન બની ગયો છે. પછી હું તમને કોઈ એણે કીધું કે તમે જો હું ખાઈ લઈશ. એ ભાઈએ કાળા નામનો પટેલ હતો, એને બળદ છોડી મળ્યા, ના કાઢ ન મળી. અને ખરેખર રાતના લઈને પાડીને મુળેશ્વર મહાદેવ આવ્યા, તલાવમાં નાહ્યા, હાથના પગના નખ ઉતારી શંકરને ધૂપ કર્યું, અને કમળ પૂજા ખાધી પોતે. કે જો કોઈને હુજકો અવતાર હાલતો હોય તો મુળેશ્વર મહાદેવ મને ઉલગમને ટેબે હેગુળદીને પીઠ, હેગુળદીને 60 વર્ષ દીકરો નતો, હેગુળદીને પીઠ મને જન્મ આપશે, અને મને હુજકો અવતાર એવો હાલ દે કે હું 20 વર્ષનો છું, મારા ગામમાં આવું એટલે મને પૂર્વજન્મે બધી સમૃદ્ધિઓ રહેવી જોઈએ. મારું ઘર, મારું બૈરું, મારું ખેતર, બધી સમૃદ્ધિઓ મને મળવી જોઈએ. હેંગોળજી રાજા હતા? હા, હેંગોળજી સુઈગમના રાજા હતા, અને એમને 60 વર્ષે દીકરો નતો. કમળ પોતે ખાધી. એના પછી હું તમને એમને દીકરો ત્યાં જન્મ્યો. એ દીકરો જન્મ્યો અને 12-15 વર્ષના ચાલ્યા, ઘોડે થઈને બાપ દીકરો બે આવ્યા. આડે મંદિરે પહેલાં ગામે જવું હતું. ગામ જઈને બોલાવ્યો કે ગામના માણસો રાજા આવે અને દીકરો આવતા આખું ગામ ઢોલ દઈને ભેગું થઈ જાય. ઢોલ દઈને ભેગું થયું ગામ. પછી પૂછ્યું કે આ ગામમાં બધા માણસો આવી જાય, કોઈ બાકી રહ્યું નથી? કોઈ બોલ્યું નહીં. એટલે કે કેમ બોલ્યું નહીં? કુંવરે પૂછ્યું કેમ બોલ્યા નહીં તમે? ગામમાંથી બધા લોકો આવી જાય નહીં હોય, કોક તો વહી બાકી. કે એક ધની ડોશી છે, નથી આવ્યા, અને એક એની દીકરાને ઘરથી થયા. કે એનું કારણ શું? કે એમના પતિ કમળ પૂજા અહીંયા ખાધેલ છે 15 વર્ષ પહેલાં, અને એમ તકલીફ થઈ છે. એમ હોય ત્યાં બોલાવો એને ગામમાં, બોલાય એમ હાહુ બહુને. પછી પગે પડ્યા પોતે કે હું તમારો દીકરો છું, આ મારી પૂર્વજન્મની પત્ની. આ હું જન્મ્યો છું, કમળ પૂજા ખાધી છે. પણ બધાને ગાતે લીધા ભેગા, ત્યાં ગયા ખેતરે. અત્યારે ગોસડી 4 બોટા દમી પડી છે, કોળ એક દમી પડી છે. મારે સોન છે, દોણા નોખા પંખીઓને પાણીની પરબ કરી છે, અને વડલો વાયો છે. અત્યારે મોનો નર્સરી ફેડ કરો એટલે કામ થઈ જાય છે. આજે એને કોળ એક દમી પડી છે, પણ કોઈ ટસીભાઈ કૂદતું તેને ડગાવતું નથી, એ પરસો થાય. અને પછી પોતે અહીંયાથી બીજું કઢાવીને આવ્યા ગાતા વાતે. પછી ગોલાને કાઢ્યા, ફળાયા ને કાઢ્યો. એમને કીધું કે હવે પછી તમારા વંશમાં તો ગોલો રાખશો જાગીરમાં, તો જાગીરનો વંશ થાય. પછી પાછળથી ગોલો રાખશે, જાગીરનો વંશ જો ત્યાં કોઈ છે નહીં. હવે આનો ઇતિહાસ બીજો એક છે કે
16 વર્ષની ઉંમર હતી એમની. એ વખતે વારીમાં હું તમારું જતોનું રાજ હતો. અને અહીંયા હું તમને કહું, અહીંયા નકા પઢવાના હતા ભાઈ કહું મુસલમાનો. તો અવિવેર ગાય ઢોળ્યો બોધી મારવા માટે. ધંધાડા એકડાનો કડવી મોઢું બોધીને બહાર નીકળી ગયો. દોડ્યો કોઈ ક્ષત્રિય, કોઈ ક્ષત્રિય, કોઈ ક્ષત્રિય, પણ કોઈ કોણ હાથ ચાલે? વાડી ઉપર જાઉં અને હો ગાયો છોડાવી ગયો એવી તેવી વાત તો નથી. હવે દોડતો કોઈ ગમ પહોંચ્યા ત્યારે હેગળોથી પાસે આવ્યા કે આ છે નેસા ઉતરો કરી ગયો. એટલે ઉતરું પાણીથી પીવાનું બૂકવાની મારી હતી. બ્રાહ્મણ આ તો બધા વિખરે થા તો ધર્મ સારું મળે ને તારે હેડો તાર કહ્યું. પણ તમે એકથી શું આ તો વારી છે, 100 ગાયો બોધી છે ને અવિયારી એટલી આ તો ઝઘડો થઈ જાય મોટો. તો એ તમારે ચિંતા નથી કરવાની. પોતે રાખું ચડ્યા ઘોડામાંથી ને એક બીજું બે અને કઢવીને કે થા મોજ હેડ્યા. હું હેડ્યા એક શરત ભાઈ કે શું વારી વિધો હતા તો ઝઘડો લમણો મત વાળી કે હું છે નથી જોઈ મત. હાવ વારી નથી કહ્યું એટલે ઘડવી છું કે અમે બે ત્યાં કર્યો છું એટલે નવાળો હતો લમણો ઘોળાઈ ગયો. હવે જોયું ત્યાં તો ચીડે 1000 લશ્કર ઘોડાનું દેખાય, 1000 ઘોડા અશ્વારી દેખાય. એને નક્કી કે પરમાત્મા આવી જાવ, આ સિવાય કોઈ હોય બની શકે નહીં. પણ અહીંયા જઈને બોલાયો એમને મુસલમાન જતા ને કે ભાઈ શું છે તમે હિન્દુઓના રાજમાં અહીંયા તમે આખો ગાય બોધીને આવું કરો છો, તમારે છોડવું છે મેલું નહીં પેલું? એ સમજી જાય આકોટામ કે આ કોઈક નવું લાગે છે. પણ કીધું કે છોડી મેલો. ના એમ છોડી મેલે નહીં, અત્યારે તો છોડી મેલો. હવે પછી અમે અમે નકા પઢાવશે ત્યારે કોઈ ગાય કાપશો નહીં એવું પ્રતિજ્ઞા લેવડાવી. ગાય રેડલી હો છોડાવી. અને તમારે ધાર લગ્ન કરવા પડે તાર મારા રાસુજીના નામની જમણે હાથે ચૂડી પહેરવી પડશે. તે રાસુજીના નામની અત્યારે ચૂડી એમને પહેરવી પડે, વારીને હાથે પહેરવી પડે છે. નાક વેધે છે અમારે વાધે જમણું, એમ તમારે જમણું વાડું વેધવાનું. આ બધું કબૂલ કરાવી નકા પઢાવીને પછી વારીમાં ધોળા દી તારા બતાવ્યા હતા ને, રાસુજીવાળા તારા કહે છે. કહેવત છે કે આ રાસુજીવાળા તારા છે ભાઈ, ખબર છે? અત્યારે કોઈ મને આંકડો કોઈને ભીડ્યા થાય કે રાસુજીવાળા તારા ભાઈ જાય ધોળા દિવસે તારા ભાળી રાસુજીવાળા તારા બતાવ્યા. એટલે રાસુજી એ વારીમાં તારા બતાવ્યા. સો ઘર હતા પણ કોઈ બની શક્યો નહોતું. અને જીત મેળવી ગાયો છોડાવી અને એ બધું કબૂલ કરાવે. ચૂડી પહેરાવવાનું, નાક મેં દાબાનું. પાળીઓ અહીંયા છે એમનો છે એમને અત્યારે જે ઓળી છે પાળીઓ નથી, એમ ખાલી મૂર્તિ મેલી છે પથ્થરની. હવે એ કાળા નામના પટેલો વારી પાસે સાતપુરાના મળે છે, 40 ઘર છે અહીંયાનો. અહીંયાનો અહીંયા આવવું છે, બધું કરવું છે, પણ આ બારોટને ચોપડા ઓંટીએ ચડી ગયું, કાંઈ ધૂળે મળતું નથી. છે હકીકત સત્ય. પણ હવે અહીંયા તિથિની વાર ગોતવું. તિથિ વાત તો 350 વર્ષની વાત, તિથિ વાત તો કોઈ વિદ્વાન માણસે લખીને દાચ્યું ને કરતો શું ખબર પડે? આ કોઈ બને નહીં. એ અહીંયા આવે છે પણ એ અપીઓ છે. અમારા ગામનો કાળા નામના કલબી પાણી પીતા નથી. અહીંયા દર વર્ષે આવે 2 વર્ષે. અને જાગતો પડતો આદે સાહેબ ગોથડીમાં કોઈ લકડું કોઈ વગરનું વાટે તો બેસું કેળ્યા વગર ના રહી જાય. કાઢે તો શું પોળ એકર પડી હતી. અમારા ગામની પ્રથા હતી કે ગાય માટે અમારે કાયમ પંખીઓ માટે દોણ કાયમ અમે બાપ દાદા ઉઘરાવતા 2 વર્ષના દિવસે. એટલે પંખીઓ ચબૂતરી નખાવતા. રામધૂન તો અમે કાઢી હતી. એ પહેલાં ડુહા રાખતા પોતાનું માપ મણ સહી બસી દેવી શક્તિ એટલી બહાર યાદ કોકને કોઠી પર આવી ગઈ. એને એક ને નિમી કે તમારે આ ચબૂતરે કાયમ નાખવી. અને ગાય માટે તો દર વખતે બીજા તો શીખે. મારા દાદા તો દર 10 મહિનો આવે ને એટલે એક મોટો ખડામ સારવડો ઉભો હોય 2 ટ્રેક્ટરનો 5 ટ્રેક્ટરનો એ ગાયને નાખી દેતા. આ વિસ્તાર અમારો આ વિસ્તાર છે ને, આમ તો આખો વાવ તાલુકો, પહેલાં સોયગામ તાલુકો અને ઢીમા તાલુકો બધો જુદો વાવ થયો. બાકી વાવ તાલુકાના 143 ગામ હતા, બરાબર. અને આ વિસ્તાર બિલકુલ એટલો 35 દાડા દુષ્કાળ પડતો, બરાબર. અને માણસો હિજરત કરવા જતા રહેતા બહાર, મહેસાણા આગળ, એનાથી ઘણા અમદાવાદ. અને એની પછી નર્મદા નીર આવે ને એની પછી અત્યારે હરિયાળો બન્યો છે. બાકી તો 35 દાડે દુષ્કાળ પડે. વરસાદી ખેતી વરસાદ થાય તો બરોબર છે, બાકી કાંઈ લેવાનું નહીં. જમીનમાં હોય છે નહીં અમારે. પેલા ટ્યુબવેલ બને ને તો ટ્યુબવેલમાં લગભગ 1000 ફૂટના ટ્યુબવેલ બને, પણ એ એકદમ મીઠું પાણી તો નથી દે, સારવાળું. અને એ બહુ મોંઘા બને ને એટલે અમારી કેપેસિટી નથી. ધારો કે 15-20 લાખ રૂપિયા ખર્ચવાની અમારી કેપેસિટી નહીં. વરસાદ આધારિત ખેતી એટલે સતત સ્થળાંતર થતું રહેતું હતું. એમ સ્થાયી ન રહી કહેતા હોય. દુષ્કાળ પડે ને 35 વર્ષે દુષ્કાળ, બીજે 3 વર્ષે તો દુષ્કાળ હોય જ. એટલે તે પશુધનો ને નભાવવા માટે કરીને આવવું પડે. પછી તમારા પાટણમાં કોઈ વિશેષ તહેવાર કે કોઈ વિશેષ ઉત્સવ મેળો કે એવું ઉજવા? પાટણમાં વિશેષ તો આમ તો હોય છે બધા,
શ્રાવણ રામનવમીની બીજું પણ આપણે પાટણમાં શ્રાવણ મહિના શંકરનું મહાત્મા ખૂબ છે. શ્રાવણ મહિના 4 સોમવાર મેળો ભરાય અને મહાશિવરાત્રિ મેળો ભરાય. આ 4 મેળા મોટા ભરાય. પછી ડાયરો હોય મહાશિવરાત્રિ તો એટલે મોટા 4 મેળા શ્રાવણ મહિના જનરલ મોટા એટલે અને મહાશિવરાત્રિ એથી મોટો જમણવાર ચાલુ છે. ચા પાણીનો અત્યારે સદાવાર છે જેને મણે આવે ને તો ચા પાણીની વ્યવસ્થા મળી જાય. ભલે મણે પૂછતું નથી પૂછે ચા પાણી રોટલા ટાણે રોટલો આ 4 ગામો તરફથી સદાવે ચાલુ છે અત્યારે હાલ પણ. આવું મહાદેવનું મંદિર ત્યાં સામે કાંઠે છે પાકિસ્તાનમાં એટલે જ્યારે અહીંયા બન્યું ત્યારે એ વખતમાં સંગમરમર ને મૂર્તિ બ્રાન્ડ બતાવું તમને પથ્થર હોય હતો પણ એ તદી એક વખત રજવાડામાં કૂટનીતિ વાળા હતા એટલે એ પથ્થરનું મંદિર અહીંયા બને. આરસનું હતું આ બધું. ભારત પાકિસ્તાન તદી રાજા એવું કીધું કે પથ્થરનું મંદિર બનાવજો. આપણે છે પણ ઈ તો રાજા કઈ નીકળી ગયા. આરસ નો પથ્થર પાકિસ્તાનમાં નાખીને પાકિસ્તાનનો પથ્થર એ કહે તને આ ધંગધ્રા નથી. આને કોઈના નજીકના માણસો છે ને હાડધરાની જગ્યા છે પાકિસ્તાનમાં. તો હવે એવું હતું અત્યારે બધે ગામડે બધે મંડીઓ છે તાલુકે પણ તે સમયે મંડી છે કે એક પાટણમાં હતી. અહીંથી કંઈ ધાન વેચવા વેપારી બળદગાડા લઈ અને ચાલ્યા હતા પાટણ. અને પાટણ એ મગોની માર્કેટ બાજરી મગ મઠ અને તલ ના બધું પાટણ વેચાય. પાટણ બીજે ચાર ઠેકાણે આવી મોટી મંડીઓ હતી નહીં. તો એ જે પારકર કહેવાય ને એમાં નજીક છે અહીંથી પારકરના ખેડૂતો જાય પાટણ મગ વેચવા. પણ આ તાલુકો એકંદરે મારે એટલું જ કેવું છે વાવ તાલુકા જેવો તાલુકો ભલે જીવીને જીવવા જેવો કે છે એની શાંતિથી જીવીને જીવવું હોય, નીતિનું કમાવવું હોય, નીતિનું ખાવું હોય ને શાંતિથી જીવવું હોય વાવ તાલુકા જેવું કે છે નહીં. જય હિન્દ જય ભારત. તો મારો માથે દીધીઓ બાપુ ખાની તો બારું આને આગળ તમે નવી પૈયા તો બાપા આવીએ તો ગાડી આપી આટલો બાપા કર્યું. 1200 વર્ષ જૂની એમ કહેવાય છે કે આ મૂળેશ્વર મહાદેવનું મંદિર છે. આપ સૌ આવો પાટણ ગામે મૂળેશ્વર મહાદેવના દર્શન કરો.